કેશોદ રેલવે ટ્રેકથી પૂર્વ તરફ અજાબ રોડ સ્થિત ફુવારા ચોકમાં હનુમાન જયંતીના દિવસે 15 ફૂટ ઊંચી હનુમાનજી મહારાજની મૂર્તિની અનાવરણ વિધિ કરવામાં આવી હતી, જેમાં હિન્દુ સંગઠન કાર્યકરોએ ફટાકડા ફોડી ગગનચુંબી નારાઓ લગાવ્યા હતા અને ઓર્કેસ્ટ્રાના સંગીતના સથવારે રાસ ગરબાની રમઝટ બોલાવી હતી। એક તરફ શહેરભરના હનુમાનજી મહારાજ મંદિરોમાં હનુમાન જયંતી ભવ્ય ઉજવણી થતી હતી, ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને હિન્દુ સંગઠનના અથાગ પ્રયત્નોથી પ્રાપ્ત ધનરાશિ અને સ્વર્ગીય હરદાસભાઈ મેસુરભાઈ ભોપાડાના સૌજન્યથી નિર્માણ પામેલ હનુમાનજી મહારાજની મૂર્તિની અનાવરણ વિધિમાં ગ્રામજનો જોડાયા હતા। આ પ્રસંગે ધારાસભ્ય દેવાભાઈ માલમ, પાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા, ઉપપ્રમુખ જીવીબેન ભોપાડા સહિતના નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। જય શ્રી રામ। મેહુલ ગોંડલિયા, નગરપાલિકા પ્રમુખ કેશોદ। આજરોજ કેશોદની સનાતની હિન્દુ ધર્મ માટે ઉત્સવ જે હનુમાન જયંતિ છે એના ભાગરૂપે કેશોદ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ અને ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ફુવારા ચોકમાં ભગવાન શ્રી હનુમાન દાદાની પ્રતિમાનું અનાવરણ માનનીય ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ, મારા સાથી ઉપપ્રમુખ જીવીબેન ભોપાડા તથા અહીં વોર્ડના સભ્યો અને તમામ નગરપાલિકાના સદસ્યો અને સનાતની હિન્દુ ધર્મોની બહોળી સંખ્યામાં હાજરી સાથે અહીંયા કરવામાં આવેલું અને લાઈવ ઓર્કેસ્ટ્રા મ્યુઝિક તેજલબા એન્ડ ગ્રુપના સથવારે રાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું। તેમાં પણ બહોળી સંખ્યામાં હિન્દુ ભાઈઓ બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો છે। સાથોસાથ હમણાં જ રચાયેલી ભાજપ શહેર સંગઠનની નવી ટીમનું માનનીય ધારાસભ્યશ્રી દ્વારા અહીં સન્માન કરી અને આ પ્રતિમાના અનાવરણ કાર્યક્રમને દીપાવેલ છે।